પાલનપુરના મડાના ડાંગિયા નજીક નંદી ઉપર હુમલો કરનાર 2 આરોપીઓ ઝડપાયા। 6 દિવસ અગાઉ નંદી ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવતા ગૌસેવકો દ્વારા નંદીની સારવાર કરાવ્યા બાદ ગઢ પોલીસ મથકે નોંધાવી હતી ફરિયાદ। ગઢ પોલીસે 2 આરોપીઓને ઝડપી લઈ કાર્યવાહી કરી છે। પાલનપુર તાલુકાના મડાના ડાંગિયા નજીક એક નંદી ઉપર હથિયાર વડે હુમલો કરી તેના બંને પગને ગંભીર ઇજાઓ કરી હતી। જોકે આ સમગ્ર ઘટના મામલે ગૌસેવકોને જાણ કરવામાં આવતા ગૌસેવકો દ્વારા તાત્કાલિક ધોરણે પહોંચીને નંદીને સારવાર કરવા માટે ગૌશાળામાં લઈ જવાયો હતો અને ત્યારબાદ ગઢ પોલીસ મથકે લેખિતમાં રજૂઆત કરી હતી। જોકે આ સમગ્ર મામલે ગતરોજ અરવિંદભાઈ ચૌધરી દ્વારા ગઢ પોલીસ મથકે નોંધાવી હતી ફરિયાદ, જેના પગલે ગઢ પીઆઈ કે એમ વસાવા દ્વારા હ્યુમન સોર્સની મદદથી નંદી ઉપર હુમલો કરનાર 2 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે। સમગ્ર ઘટના મામલે ગઢ પોલીસ મથકના સૂત્રોએ જણાવ્યું હતું કે 6 દિવસ અગાઉ મડાના ડાંગિયા નજીક એસઆરપી કેમ્પના મેઇન ગેટ આગળ એક નંદી ઉપર કોઈ અજાણ્યા શખ્સો દ્વારા તીક્ષ્ણ હથિયારના ઘા મારીને નદીના બંને પગ પર ઇજાઓ કરી હતી। આ અંગે ગૌસેવકો દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી અને ત્યારબાદ મામલે અજાણ્યા શખ્સો સામે ગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી। અજય અંગે ગઢ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી અને નંદી ઉપર હુમલો કરનાર મડાના ડાંગિયા ગામે રહેતા ડાયાભાઈ દેવાભાઈ પાંજરાના અને અશોકભાઈ મફાભાઈ ચૌહાણને ઝડપી લેવામાં આવ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી। જય શ્રી કૃષ્ણ, જય ગો માતા મિત્રો। અત્યારે સૌથી વધારે બનાસકાંઠા વિસ્તારમાં અબોલ જીવો અને નંદી અને ગૌમાતા ઉપર તીક્ષ્ણ હથિયારો દ્વારા ઘા મારી અને હત્યા કરવાના પ્રયાસો થઈ રહ્યા છે। સાથે અમુક એવા કિસ્સાઓ પણ બને છે કે કોઈ કરંટ આપીને મારી દેતા હોય છે। તો ખાસ કરીને અમારી તમામ ખેડૂત મિત્રોને વિનંતી છે કે અબોલ જીવ છે એ પોતાનો પેટનો ખાડો પૂરવા માટે ના સમજના લીધે એ તમારા ખેતરમાં આવે છે। તો તમામ ખેડૂત મિત્રોને વિનંતી છે કે પશુ કોઈ પણ માલિકીનું હોય તો તમારા ઘરે એ દિવસ બાંધી રાખો અને એના પછી એનો માલિક જ્યારે ઘરે લેવા માટે આવે ત્યારે તમે એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરાવો, જેથી કરીને કોઈ પણ જાતનું પશુને નુકસાન ન થાય અને એ પશુને કોઈ પણ વ્યક્તિના લીધે બહુ ગંભીર ઇજાઓ થાય છે અને એ પશુને ખરેખર ખૂબ જ દુઃખ સહન કરવું પડે છે, ખૂબ વેદનાઓ હોય છે। તો આપ સૌને મારી એ જ વિનંતી છે અને અત્યારે બનાસકાંઠા વિસ્તારમાં જે પણ કેસો બને છે એના ઉપર દરેકે કેસોમાં પોલીસ પ્રશાસનની સાથે સાથે દરેક મિત્રો, ગૌસેવકો સાથે ખેડૂત મિત્રો પણ ઘણો બધો સપોર્ટ કરે છે। તો આપ સૌને એટલી જ વિનંતી છે કે આવા અબોલ જીવો ઉપર કોઈ પણ પ્રકારનું અત્યાચાર ના કરવો જોઈએ। નામ છે વસંતભાઈ દેસાઈ અને થરાદ તાલુકાના પાવડા સમનો વતની છું। જય ગો માતા, જય શ્રી રામ। આપણે ડોગિયા મડોણા ગામથી કોલ આવેલો આપણે ગૌસેવા હેલ્પલાઇન પાલનપુર ઉપર કે અહીંયા નંદી મહારાજને ઇજાગ્રસ્ત જોવા મળેલા છે। અમે ત્યાં આગળ જઈને જોયું તો નંદી મહારાજના પાછળના બંને પગ કોઈ તીક્ષ્ણ હથિયારથી ઘા કરેલા હતા, એટલે નંદી મહારાજ અપંગ થઈ ગયા હતા। એટલે એ નંદી મહારાજને આપણે ગૌસેવા હેલ્પલાઇન એમ્બ્યુલન્સમાં લઈને અમે પાલનપુર ખાતે સારવાર માટે લઈ ગયેલા છીએ। હાલ એ નંદી મહારાજ અમારે પાલનપુર ગૌસેવામાં સારવાર માટે રાખેલા છે। અમે તે તપાસ કરતાં અમને જાણવા મળ્યું કે આ બહુ ઘા ઊંડા થયેલા છે, એટલે અમે ગઢ પોલીસ સ્ટેશન આજે અમે બધા ગૌસેવકો સાથે અહીંયા ફરિયાદ આપવા આવેલા છીએ। શું નામ તમારું? મારું નામ ચૌધરી અરવિંદભાઈ જગમાલભાઈ